તો જય માતાજી મિત્રો, શુભ સવાર. કેમ છો? ઉઠી ગયા છીએ અમે. સવારના વાગ્યા છે 6:45 વાગવા આવ્યા છે. અને આજે થોડું મોડા ઉઠ્યો છું, કેમ કે મોડા ઊંઘ્યા હતા. રાત્રે બરફ ખાવા ગયા હતા. મોટા પપ્પા, ભાભી, વિરાજ, રિયા દીદી, રેખા ભાભીને, સુરેશભાઈ, કાવ્ય, કનક કરીને અમારા ચંદનભાઈની રિક્ષા લઈ અમે બરફ ખાવા ગયા. તો રાત્રે બહુ ભીડ હતી ત્યાં, તો અમારો લેટ નંબર આવ્યો. તો પછી અમે લેટ બરફ ખાધા એટલે લેટ ઘરે આવ્યા, એટલે લેટ ઊંઘ્યા એટલે લેટ ઉઠ્યા. અને અમારા સુકુભાઈ કાલ સવારના ગયા છે પાટણ, ગયા હતા ટિફિન લઈ, પણ એના મામાના પાટણથી રજા આપી દીધી એટલે બારોબાર પાંડુ જતા રહ્યા છે. એટલે અમારે કામ થોડું ઘરમાં વધી ગયું છે. હજી મમ્મી બહાર રોટલી બનાવવા ગઈ ટિફિનની, એટલે એની ચા મારા બનાવવી પડશે. તો મિત્રો હવે આટલી પથારી લઈ લઈએ, પછી મમ્મીની ચા બનાવી દઈએ અને મારી કોફી બનાવી દઈએ. તો આવી જાઓ, ચા બનાવીએ, આપણે સાથે સાથે ચા બનાવીએ. ચલો આવો મિત્રો. જો ઘરમાં બધું રમણ ભમણ પડ્યું છે, એટલે થોડું ઠીક કરતું રહેવું પડશે. અને આજે કામ પર જવાનું કદાચ મોડું થઈ જશે, તો આવો આપણે ચા બનાવી દઈએ. પેલા ટૂથપેસ્ટ મૂકી દઈએ, હું ભૂલી ગયું મૂકવાનું. તો મમ્મીની ચા બનાવી દઈએ, નકર મમ્મી પાસે થોડો ગુસ્સો કરશે મારા ઉપર. તમે તમારા મમ્મી પપ્પા માટે ચા બનાવો છો મિત્રો? કમેન્ટ કરજો. ઘણી વાર એમના માટે ચા બનાવું. આમ તો વહેલા ઉઠીને જાતે બનાવી દઈએ, કોઈ દિવસ એમને કામ હોય તો મને કહી દે તું ચા બનાવી દે, આપણે બનાવી દેવાની ચા. આજે તો નાસ્તા માટે કોઈ નહીં, નાસ્તાનું વિચારવું હોય કોફી જો એવું ખાવાનું. મારા પપ્પા તો ના પાડતા હતા કે મારે ચા નથી પીવી, એટલે એમના એ કયા કુવા ઉપર દીવાબત્તી કરવામાં, ખાલી મમ્મી ચા પીશે. તો ચા પત્તી નાખી દીધી, હવે ખાંડ નાખી દઈએ. જો પપ્પા શાક બની ગયા સવાર સવારમાં, તમને બતાવું છે એનું શાક બની ગયું. તો ગેસ ચાલુ કરી દઈએ. હજી અમારા આજુબાજુના કૂતરા છે, એમને રોટલી નાખવાની પણ બાકી છે. મમ્મી રોટલી બનાવીને આવશે એટલે નાખવા જઈશું. દૂધ કાઢી દઈએ. આહા, જો મિત્રો, પપ્પા તરબૂચ કાપી ગયા સવારમાં, મજા આવી જાય. વધારે ના ખવાય તરબૂચ, કેમ કે આપણે કોફી પીવાની, પેટમાં ગડબડ થઈ જાય. તો હમણાં પરમ દિવસ શુક્રવારે રિયા દીદી સગાઈ કરી મિત્રો. બહુ થાકી ગયા હતા, હજુ પણ એનો થાક છે. સગાઈમાં આવી હાલત થાય તો લગ્નમાં શું થશે? કામ તો કરવું પડે ને, કેમ કે અમે બધું કામ ફિનિશિંગ વાળું કરીએ છીએ એટલે થાક લાગે. લગ્ન વગર કામ નહીં કરવાનું, મજબૂત કામ કરવાનું. ના ચાલે એવું કામ કરવાનું જ નહીં. કરવું તો સારું કરવું, કંઈ કામ જ નહીં કરવાનું. તો જો ચા ઉકળી ગઈ છે,
બતાવી દો ભાઈ મિત્રોને ચા ઉકળી ગઈ. સોરી મિત્રો, મારો હાથ આવી ગયો તો આગળ. ના વિરાજ તમને જય માતાજી કરી દે. જય માતાજી. આ બાજુ આ બાજુ આ બાજુ. જય માતાજી. બરફ ખાધો રાત્રે? મજા આવી? તો દૂધ નાખી દઈએ ચાની અંદર. જો દૂધ નાખી દીધું છે, દૂધ બહાર રાખીએ કેમ કે કૂતરાઓને જે નાખવાનું છે દૂધ ને રોટલી. તો આપણે પેલો ખાટલો બહાર પડ્યો અંદર લાવી દઈએ કેમ કે આજકાલ બહુ જ માટી ઉડે છે મિત્રો. જો માટી કેવી ઉડેલી ઘરમાં મૂકી દઈએ અને ખુરશીઓ બહાર લાવીશું. તો મિત્રો ખાટલો મૂકી દઈએ અને આપણે બહાર જઈએ કેમ કે રોટલી થોડી લાવવી પડશે, મારે પણ ખાવી છે, કૂતરાઓને પણ આપવાની છે. તો આવો મમ્મી કેટલી રોટલી બનાવી પૂછી લઈએ. બાબા તૈયાર રોટલી જો મિત્રો મમ્મી રોટલી બનાવી દીધી છે. જય માતાજી કરી દો. હા તો તૈયાર છે. હવે મમ્મી રોટલી લઈને આવશે ત્યાં સુધી આપણે પેલી ચા મૂકીને ભૂલી જવું તો ઉભરાઈ જા. હવે ચા થઈ જાય. બનાવી ટિફિનની રોટલી? ટિફિનની બનાવીએ ને? એ હા અંદર લા ભાઈ, મારે કોફી જોડે ખાવી તો થોડી ગરમ કર દો એ લગે. તમને બતાવી દીધું કે મમ્મી શું કરે છે. અને ચા જઈ મિત્રો જલ્દી આવો. આપણી ચા બચી ગઈ. ઉભરાણ તૈયાર હું દોડીને આવી ગયો. વિરાજ પણ શૂટ કરતો હતો, એને પણ શૂટ બંધ કરી દીધો અને આવી ગયો. તો હવે બહાર ખુરશી લગાવીશું. ખુરશી લગાવીને કોફી વિરાજને જે પીવું પીવે, ચા પીવી કોફી પીવે જે પીવું એ, અને મળીએ કોફી પીને. ત્યાં સુધી જય માતાજી. તો મિત્રો અમે કોફી પી લીધી છે અને થોડું ઘણું બિસ્કીટ ખાખરા બધું ખાઈ લીધું છે. તો હવે વિડીયો વધારે લાંબો નથી કરવો કેમ કે મારે પણ જવાનું છે કામ પર. એટલે વિડીયો મિત્રો આજે અહીંયા જ પતાવીએ છીએ. તો નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને શેર કરજો કારણ કે અમારા સબસ્ક્રાઈબર વધી. તો મિત્રો આટલો સપોર્ટ જરૂર કરજો. અમને વિશ્વાસ છે તમારા સપોર્ટથી અમે આગળ આવીશું. તો જય માતાજી.